બેટા સુરેશ, તું મને મારા ચશ્મા શોધી આપને. પપ્પા, તમે કેમ મને હેરાન કરો છો? મેં મારા ચશ્મા અહીં રાખ્યા હતા, ખબર નહીં ક્યાં ગયા, દેખાતા જ નથી. પપ્પા, તમે તો મારા નાકમાં દમ કરી મૂકે છે. કેમ મને હેરાન કરો છો? તમે તમારી વસ્તુ સાચવીને નથી રાખી શકતા? રોશનની મમ્મી, આ પપ્પાના ચશ્મા શોધીને આપજે તો. પપ્પાનું તો રોજનું કામ છે, એક દિવસનું થોડું છે. તમે જ શોધી આપો, હું જમવાનું બનાવું છું. મારી પાસે ટાઈમ નથી. અને હા, જલ્દી શોધી આપજો, નહીંતર વસ્તુ અહીં તહીં મૂકી દેશે અને મારું કામ વધારી દેશે. હે ભગવાન, આમનું કાંઈ કરો. પપ્પા, આ સામે તો રાખ્યા છે ચશ્મા. લાગે છે તમે સાચે જ આંધળા થઈ ગયા છો. પપ્પા આ ગણિત શીખવાડો ને. બેટા, તું જાતે જ કરી લેજે. જો તું જાતે કરીશ તો જ તને આવડશે. તો જા અને જાતે પ્રયાસ કર. હા પપ્પા. પપ્પા જા મળી ગયા. સાચવીને તને વાગી તો નથી ને બેટા? ના પપ્પા, નથી વાગ્યું. કેમ છે મિત્ર, મજામાં ને? મજામાં. નીકળી રહી છે જિંદગી જેવી તેવી રીતે. કેવી રીતે મતલબ? પપ્પા, તમે ઉધરસ ખાવા બંધ કરશો મહેરબાની કરીને? શું કહું મિત્ર, ઓફિસમાં જાઉં તો બોસનું ટેન્શન અને ઘરે આવું તો આ પપ્પાનું ટેન્શન. આખો દિવસ ઉધરસ ખા કરે છે. આપની નાની નાની વસ્તુઓનું પણ અમારે ધ્યાન રાખવું પડે છે. પણ મિત્ર, ત્યાં મુસીબતને ઘરે કેમ પાડીને રાખી છે? મતલબ? મારી મુસીબત એટલે મારા માતા પિતા. મેં મારા માતા પિતાને ઘરની બહાર નીકાળી દીધા છે. ઘરની બહાર મતલબ? ઘરની બહાર મતલબ વૃદ્ધાશ્રમમાં. કાકા વૃદ્ધાશ્રમ એટલે? બેટા રોશન, વૃદ્ધાશ્રમ એટલે વૃદ્ધ લોકોને રહેવાની જગ્યા. જેમ કે તારા દાદાજીથી તારા પપ્પા હેરાન છે, તો તે તેમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવશે. હા કાકા, સમજો. સાચું કહે છે મિત્ર. આ વાત પેલા મારા દિમાગમાં કેમ ના આવી? હું પણ હવે આવું જ કરીશ. હું પણ આમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીશ. તે એમની વસ્તુઓ અહીં ત્યાં મૂકીને બધાને પરેશાન કરી મૂકે છે. ચાલ મિત્ર, હવે જાઓ, ઓફિસમાં પણ જવાનું છે. બાય મિત્ર. અરે સાંભળો છો? નાસ્તો તૈયાર થઈ ગયો છે, તમે ઓફિસ જવા તૈયાર થઈ જાઓ. બેટા રોશન, સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે, સ્કૂલે જવા તૈયાર થઈ જા. અને હા, નાસ્તો પણ લઈ જજે. રોશનની મમ્મી મારા ચશ્મા શોધીને આપશે તો? અરે ત્યાં જ હશે. બેટા રોશન, પપ્પાના ચશ્મા શોધી આપ. પપ્પાના તો રોજના કંટાળા છે. લાગે તમે સાચે જ આંધળા થઈ ગયા. આ સામે તો રાખે છે ચશ્મા. ક્યારે તમે ગાડા તો તમને વૃદ્ધાશ્રમમાં મૂકીને આવી? આ કઈ રીત છે મોટા સાથે વાત કરવાની? શું તું સ્કૂલમાં આર્ટ શીખે છે? સ્કૂલમાં નહીં પપ્પા, હું તો તમારાથી જ શીખ્યો છું. થોડી વાર પહેલા હું પડી ગયો તો તમને કેટલી ચિંતા ગઈ છે. આનો મતલબ તમારું પ્યાર જ છે ને? નાનપણમાં તમારા પપ્પા તમને આટલો જ પ્યાર કરતા હશે ને? પિતા, માતા પિતા સાથે આવો વ્યવહાર ન કરાય. માતા પિતા દર્દીના ભગવાન છે, આપણે તેમનો આદર કરવો જોઈએ. દાદાજી, તમે મારા પપ્પાના પપ્પા છો ને, તો પણ મારા પપ્પા તમારો આદર કેમ નથી કરતા? પપ્પા, મને માફ કરી દેજો. હું હવે આવું નહીં કરીશ. હું તમને વૃદ્ધાશ્રમમાં નહીં મૂકીશ.